सुप्रभातम। नमो नमः। सर्वेभ्यो नमो नमः। सर्वेषां शब्दसुमनैः हार्दं स्वागतं करोमि। अद्य मंचे विराजिताः सन्माननीयाः आदरणीयाः परमपूज्य स्वामिनी तन्मयानंदजी सरस्वती, प्रणाम महोदया। स्वामिनी जी वेदांत दर्शनस्य विदुषी अस्ति। सा वेदान्तस्य अध्यापनम् उपदेशः च गुजरात तथा महाराष्ट्र राज्ययोः गत 20 वर्षेभ्यः निरन्तरं करोति। सा दर्शनालयस्य एका अन्यतमा संस्थापिका अपि अस्ति। तस्या मातृवत् प्रेम्णा सा माताजी नाम्ना साधकेषु सुविख्याता वर्तते। तस्याः जीवनमन्त्रं यत् रीड एंड रीड नाम निरंतर वाचनम, वेदानाम् उपनिषदः प्रामाण्यं सरल सुबोध भाषया बोधयति एषा माताजी। स्वयं नर्मदा तटे महत्या साधनया तया ज्ञानज्वाला प्रज्वलिता। वेदान्ते प्रस्थानत्रयी नाम ब्रह्मसूत्रं, भगवद्गीता, उपनिषदः एतेषां त्रयाणां गभीरम् अध्ययनं भवति। तादृशम् अध्ययनं माताजी कृतवती। तस्याः अध्यापनमपि शिष्येषु कारयति। एषा महती प्रकाण्ड पंडिता वेदांत पंडिता अत्र समागताः। अस्मिन् ज्ञानयज्ञे 35 यज्ञे रामगीतायाः आहुतिः समर्पयितुम् एषा समागता। अहं प्रार्थये यत् रामगीता इत्यस्य विषये अस्मान् उद्बोधयतु इति। विरमामि। धन्यवादः। स्वामीजी। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं। सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। प्रतिदिन रामगीताना अध्ययन पूर्वे આપણે આપ સૌની પાસે પુસ્તિકા જે ઉપલબ્ધ છે એની અંદર 3 જે મંગલાચરણ જેવા શ્લોકો છે, રામચંદ્રની સ્તુતિ છે, એ 3 શ્લોકો બોલ્યા બાદ આપણે રામગીતાની વિચારણામાં પ્રવેશ કરીશું. આપદામપહર્તારં દાતારં સર્વસંપદાં લોકાભિરામં શ્રીરામં भूयो भूयो नमाम्यहम्. आर्तानामार्तिहन्तारं भीतानां भीतिनाशनं द्विषतां कालदण्डन्तं रामचन्द्रं नमाम्यहम्. नमः कोदण्डहस्ताय सन्धिकृतशराय च खण्डिताखिलदैत्याय રામાયાપન્નિવારિણે. ગઈકાલે આપણે વિષયમાં પ્રવેશ કર્યો હતો અને સમજવાનો પ્રયત્ન કર્યો પૂર્વ ભૂમિકા રૂપે કે રામગીતા શું છે, રામગીતા કોણે કોને ઉપદેશી છે,
રામગીતા ઉમા મહેશ્વર સંવાદ રૂપે રહેલી છે અને એની અંદર પણ અધ્યાત્મ રામાયણ અંતર્ગત આવેલી આ રામગીતા એ લક્ષ્મણજીને અપાયેલો ઉપદેશ છે. લક્ષ્મણજીને ઉપદેશ ક્યારે આપવામાં આવ્યો, શા માટે આપવામાં આવ્યો, કોના દ્વારા આપવામાં આવ્યો, એ વિશેની વિચારણા આપણે ગઈકાલે કરી ચૂક્યા છીએ. અને અંતે જોયું હતું કે જ્યારે સગર્ભવા સીતા માતાને લક્ષ્મણજી ઋષિ વાલ્મીકીજીના આશ્રમ પાસે મૂકી આવ્યા અને એ વિષયમાં કોઈ પણ પ્રશ્ન કરવાની મનાઈ ફરવામાં આવી રામજી દ્વારા, ત્યારે મૂંઝાયેલા, શોક પ્રાપ્ત કરેલા, ડિપ્રેશન જેવી અવસ્થાને પ્રાપ્ત કરેલા લક્ષ્મણજી ઉદાસ હૃદયથી ફરી રહ્યા હતા. અને સીતાના ત્યાગ કર્યા બાદ રામજી પણ તપસ્વી જેવું જીવન જીવવા લાગ્યા. અને આ બધી ઘટનાઓ જોઈ અને લક્ષ્મણજી ખૂબ મૂંઝાયેલા હોવાથી એ ઉદાસ ફરતા હતા, એ દુઃખી હતા. લક્ષ્મણજીને દુઃખી જોઈ અને હવે રામચંદ્રજી શું કરે છે એ શ્લોક નંબર 2 જણાવવામાં આવ્યું છે. કોઈ પણ માણસ જ્યારે પોતાના કોઈ સ્વજનનો વિયોગ થાય તો સ્વજનના વિયોગને પરિણામે અત્યંત દુઃખી હોય છે. સ્વજનનો વિયોગ 2 પ્રકારે થાય. એક તો દેશાંતરે જાય ત્યારે થાય અને કાળને આધીન થાય ત્યારે પણ થાય. તો આવા પ્રસંગોની અંદર કોઈ વ્યક્તિનું દુઃખને દૂર કરવા માટે ભૌતિક ઉપાય ઉપલબ્ધ નથી. માટે અર્જુન પણ કહે છે ભગવાનને કે મારા દુઃખને દૂર કરે એવું આ જગતમાં મને કોઈ જણાતું નથી, કોઈ સમૃદ્ધિ જણાતી નથી, કોઈ સત્તા મને આમાંથી મુક્ત કરે તેમ નથી. નહીં પ્રપશ્યામી મમાપનુદ્યા જચ્છોકમુચ્છોષણમ ઇન્દ્રિયાણામ. મારો જે આ શોક છે એને નિવૃત્ત કરવા માટે અવાપ્ય ભૂમો વસપત્ન મૃદ્ધમ રાજ્યમ સુરાણામ અપી જાધિપત્યમ. અર્થાત મને દેવોનું રાજ્ય મળે, દેવોનો અધિપતિ ઇન્દ્રનું પદ મળે, તો પણ મને જે અત્યારે દુઃખ છે, શેનું દુઃખ છે? હું યુદ્ધ કરીશ અને ભીષ્મ ચાલ્યા જશે, દ્રોણાચાર્ય ચાલ્યા જશે, એ પ્રકારનું જે દુઃખ છે, વિયોગના વિચારથી જન્મેલું દુઃખ, માત્ર વિયોગના વિચારથી જન્મેલું દુઃખથી અર્જુન શોકગ્રસ્ત હતા. તો આવા શોકના સમયે એને શું કરી શકાય? શોક નિવારણ કરી શકાય કઈ રીતે? વાસ્તવમાં જોવા જઈએ તો જે ઘટના ઘટવાની હોય એનું નિવારણ કરવા માટે બીજો કોઈ ઉપાય નથી. માત્ર એના મનને વાળવું પડે, એના મનને અન્ય દિશામાં પ્રેરિત કરવું પડે. અને એના માટે શું કરવું જોઈએ એ હવે શ્લોક નંબર 2 સમજાવવામાં આવ્યું છે. એના પર વિચારણા કરીશું. શ્લોક નંબર 2. સૌમિત્રિણા પૃષ્ઠ ઉદાર બુદ્ધિના, સૌમિત્રિણા પૃષ્ઠ ઉદાર બુદ્ધિના, સૌમિત્રિણા પૃષ્ઠ ઉદાર બુદ્ધિના, સૌમિત્રિણા પૃષ્ઠ ઉદાર બુદ્ધિના, રામઃ કથઃ પ્રાહ પુરાતનિઃ શુભાઃ, 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 રાજ્ઞઃ પ્રમત્તસ્ય નૃગસ્ય શાપતઃ, રાજ્ઞઃ પ્રમત્તસ્ય નૃગસ્ય શાપતઃ, રાજ્ઞઃ પ્રમત્તસ્ય નૃગસ્ય શાપતઃ, રાજ્ઞઃ પ્રમત્તસ્ય નૃગસ્ય શાપતઃ, દ્વિજસ્ય તિર્યક્ત્વમથાહ રાઘવઃ, દ્વિજસ્ય તિર્યક્ત્વમથાહ રાઘવઃ, દ્વિજસ્ય તિર્યક્ત્વમથાહ રાઘવઃ, દ્વિજસ્ય તિર્યક્ત્વમથાહ રાઘવઃ. દરેક મનુષ્યને પોતાનું પ્રારબ્ધ ભોગવવાનું જ હોય છે અને પ્રારબ્ધમાં જે કંઈ ભોગવવાનું હોય એને કોઈ નકારી શકે નહીં. હા, એ પ્રસંગોને પાર કરવા માટે, સમયને પસાર કરવા માટે થોડી મદદ કરી શકે, જેના લીધે આપણે ત્યાં પણ પરંપરા એવી છે કે મૃત્યુ થાય કે એવી કોઈ ઘટના ઘટે ત્યારે આશ્વાસન આપવા જવું. મોટો રોગ થાય તો પણ લોકો ખબર કાઢવા જવું એટલે આશ્વાસન આપવા જવું, મનને ડાયવર્ટ કરવા જવાનું.
પણ એના દુઃખને કે દર્દને કોઈ મિટાવી નહીં શકે, કારણ કે એનું પ્રારબ્ધ ભોગવી રહ્યા છે. તો દરેક વ્યક્તિ પોતાનું પ્રારબ્ધ ભોગવે છે, અને એવું હોવાને કારણે પંચદશીકાર કહે છે અવશ્યમ ભાવી ભાવાનામ પ્રતિકારો યદિ ભવેત. જે ભાવિ ઘટના ઘટવાની હોય એમાં જો પ્રતિકાર થઈ શકે, એને બદલી શકાય, તો તદા દુઃખૈ ન લિપ્યેરન, તો દુઃખથી લેપાયમાય ન થાય. કોણ? નલ રામ યુધિષ્ઠિરા. નળ રાજા એ પણ દુઃખી હતા, રામજી એ પણ દુઃખી થયા, અને યુધિષ્ઠિર પણ એ પણ દુઃખી થયા. તો આ બધાનું પ્રારબ્ધ જોતા, આ લોકોનું જીવન જોતા એ લોકોના દુઃખને કોઈ દૂર કરી શક્યું નહોતું. અર્જુનને પણ દુઃખ થયું, દુઃખને દૂર કરી શક્યું નથી, કારણ કે આવેલા સંજોગોમાંથી કોઈ તમને મુક્ત કરી શકે નહીં. માટે ભગવાને અર્જુનને મહાભારતના યુદ્ધમાં અટકાવ્યો નથી, અટકાવી શકે તેમ નહોતા. ઘટના તો ઘટવાની છે, પણ એવું છે કે જેમ પ્રારબ્ધમાં મરચું લખ્યું હોય ભોજનમાં, પણ મરચું બહુ તીખું હોય તો કરાય શું? પુરુષાર્થ આપણી પાસે છે, મરચું તો ખાવાનું જ છે, પણ એની અંદર લીંબુ નીચોવી દેવાય, એની અંદર ગોળ નાખી દેવાય, અને પછી એનાથી એની તીખાશને સહ્ય, એટલે અસહ્ય જે હતી એને સહ્ય બનાવાય, એને ભોગવી શકાય એવું બનાવી લેવાય. તો એવો પ્રયત્ન મનુષ્ય ચોક્કસ કરી શકે. અને એ વસ્તુને ધ્યાનમાં રાખીને હવે રામચંદ્રજી સૌમિત્રીના પૃષ્ઠ ઉદાર બુદ્ધિના, સૌમિત્રીના પુત્ર, સુમિત્રાના પુત્ર સૌમિત્રી એટલે લક્ષ્મણજી, એના દ્વારા પૂછાયું. પૃષ્ઠ ઉદાર બુદ્ધિના, ઉદાર બુદ્ધિ એવા લક્ષ્મણજી દ્વારા પૂછવામાં આવ્યું. ત્યારે રામ કથા પ્રાહ, રામજીએ કહી, કથાઓ કઈ પુરાતની શુભા કથા પ્રાહ, જૂની પુરાણી એટલે કે ઇતિહાસમાં જે થઈ ગયેલી ઘટનાઓ હતી તે, એ પુરાતની શુભા કથા પ્રાહ, શુભ કથાઓનું વર્ણન કર્યું. રામ કોને કહેવામાં આવે? રામનો અર્થ છે, આપણે કહીએ છીએ ઘટ ઘટ મેં રામ, સામાન્ય સાદી ભાષામાં. રમતે સર્વભૂતેષુ સ્થાવરેષુ ચરેષુ ચ, જે સર્વના હૃદયમાં રમણ કરે છે. અંતરાત્મ સ્વરૂપેણ યચ્ચરામેતિ કથ્યતે, અંતરાત્મા સ્વરૂપે જે સર્વના હૃદયમાં રમણ કરે છે એને રામ કહેવામાં આવે છે. રામ, આ રામજીએ, એ હૃદયમાં રહેલા રામે અત્યારે અવતાર ધારણ કર્યો છે, વિગ્રહ ધારણ કર્યો છે, નિરાકારમાંથી સાકાર રૂપ ધારણ કર્યું છે. માટે એ સાકાર વિગ્રહનું નામ પણ રામ છે, જે દશરથના પુત્ર છે. અને એ રામજીએ પુરાતની કથા પ્રાહ, પુરાતની કથા શુભા કથા, શુભ કથાઓ સંભળાવી. કઈ સંભળાવી? શુભ કથા કોને કહેવામાં આવે? શુભ એટલે શું? શુભ કથા એટલે શુભ વાત. આપણી હોય ને ગોસીપ હોય. ભગવાને લક્ષ્મણજી સાથે ગોસીપ નથી કરી. દુઃખના દિવસો આવે અથવા કોઈ માણસ દુઃખી હોય તો એને એમ થાય કે હું આ વ્યક્તિને લીધે દુઃખી છું, કે આ સંજોગને લીધે દુઃખી છું, તો માણસ છે ને એ સંજોગને જ નિંદા કરવાની શરૂ કરી દે, એ વ્યક્તિની નિંદા કરવાની શરૂ કરે જેનાથી એના પ્રિયજનને દુઃખ પહોંચ્યું. આને કહેવાય નિંદા. અને આવી વાતો કદાપી કલ્યાણકારી હોતી નથી. વાતો એવી થવી જોઈએ કે જેમાંથી સાંભળનારને પણ કંઈક જાણવા મળે, જીવન જીવવાનો માર્ગ મળે, અને પોતાનું પણ એની અંદર કલ્યાણ રહેલું હોય. એને શુભ કથા કહેવામાં આવે છે. બીજું, શુભ કથા એને કહેવાય એવી કઈ કથા જે કલ્યાણને માર્ગે લઈ જાય. તો ધર્મ શું છે, અધર્મ શું છે, એનો વિવેક કરાવનારી કથાઓ જે આપણા જીવનને ધર્મ માર્ગે અનુસરવા માટે પ્રેરણા આપે, એને શુભ કથા કહેવાય. શ્રેય માર્ગ શું છે, પ્રેય માર્ગ શું છે, ઉર્ધ્વગતિ શું છે, અધોગતિ શું છે, તો આવા પ્રકારની જે વાતો છે એનું માર્ગદર્શન કરાવનારી જે કથાઓ છે એને શુભ કથા કહેવામાં આવે, કે જે સાંભળીને મનુષ્ય પોતાના કલ્યાણને માર્ગે આગળ વધી શકે. એ વાત અહીંયા કરે છે રામજી. શુભાહ કથાહ પ્રાહ. અચ્છા, કોને કહે છે? લક્ષ્મણજીને. સૌમિત્રી એટલે લક્ષ્મણજી, સુમિત્રાના પુત્રને. શા માટે કહે છે? એટલા માટે કહે છે પૃષ્ઠ ઉદાર બુદ્ધિના. પ્રશ્ન પૂછાયેલા લક્ષ્મણજીને,
અને ગઈકાલે મેં કહ્યું હતું એમ કે ના પૃષ્ઠ કસ્યચિત બ્રુયાત, શાસ્ત્રમાં આચાર્યો માટે પણ કેટલીક આજ્ઞાઓ આપવામાં આવી છે. ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે, જે મારો ભક્ત ના હોય, મારામાં શ્રદ્ધા રાખનારો ના હોય, શાસ્ત્રમાં વિશ્વાસ જેને ના હોય, એવાને નહીં કહેવાનું. અહીંયા પણ કહ્યું છે કે જે કોઈ પૂછે નહીં એને જ્ઞાન નહીં આપવાનું. અને આપણે ગુજરાતીમાં કહીએ તો માગ્યા વગર, હા, તો માના જેવી હિતેચ્છુ તો બીજું કોઈ હોય નહીં. પણ એ માગ્યા વગર ના આપે. કેમ? એને ખબર છે કે એને ભૂખ લાગી હશે તો માગશે, અને ભૂખ નહીં લાગી હોય પરાણે અત્યારની માઓ પરાણ ખવડાવે. ટાઈમ થયો એટલે તું ખાઈ લે, મારું એક કામ પતે એટલે તું ખાઈ લે, એવી ના હોય. બાળકના સ્વાસ્થ્યની ચિંતા કરી. ભોજન તો ઔષધ છે, ભિક્ષ ઔષધમ બુજ્યતમ, એ તો ઔષધ છે, જીવન નિર્વાહ માટે અનિવાર્ય છે. પણ ભૂખ હોય ત્યારે, એને ભૂખ હોય એટલું ખાવ તો માંદા ના પડાય. એવું માને ખબર હોય અને માં હિતૈષી હોય, માટે માગે ત્યારે આપે છે. એનો અર્થ એવો નથી કે માને એનું મહત્વ બતાવવું છે. બસ એવી રીતે ગુરુને કે શાસ્ત્રને પોતાનું મહત્વ નથી બતાવવું, પરંતુ ગુરુ પૂછે ત્યારે ઉત્તર આપે છે. શા માટે? કારણ કે ભૂખ જ જાગી ના હોય, શ્રવણ કરવાની તત્પરતા ના હોય, શાસ્ત્રમાં શ્રદ્ધા ના હોય, ગુરુમાં વિશ્વાસ ના હોય, અને જો એને સંભળાવવામાં આવે તો એ જ્ઞાન એના માટે સુપાચ્ય બનતું નથી, એના જીવનમાં ઉપયોગી બનતું નથી. માટે વિધાન કહેવામાં આવ્યું શાસ્ત્રમાં કે પૂછ્યા વગર ઉત્તર આપવા નહીં, સલાહ આપવી નહીં. ઘણા અમને ઘરે બોલાવે ભિક્ષા પછી કે તમે જરા આને ઉપદેશ આપો ને. કોને? અને પેલો છોકરો એમ જ કે મારે ક્લાસમાં જવાનું છે, મારે બહાર જવાનું છે, મારે આમ. એના મનમાં એનો, કારણ કે એને છટકવું હોય, અને માને એમ થાય કે આ બે વાત કરે તો આ છોકરાનું કલ્યાણ થાય. એવું ના થાય. એના મનમાં ભૂખ જગાવવી પડે, ભૂખ જાગે એવું વાતાવરણ પૂરું પાડવું પડે, એવા સંજોગો પ્રદાન કરવા પડે. તમારે અત્યારે ભૂખ ન હોય અને ભૂખ જગાડવી હોય તો શું કરવું પડે? તમે ભોજન કરી લીધું હોય પછી સાંજે સવારે તમે ધારો કે બાસુદી ખાધી હોય અને સાંજે ભૂખ લાગી ના હોય અને ભોજન કરવાનું હોય, ભૂખ જગાડવી હોય તો શું કરવું પડે? શું કરવું પડે? બધાને ખબર છે, બોલો. હા, આ વિદ્યા વિહારમાં આટા મારવા પડે, જોગિંગ કરવું પડે, બરાબર? તો ભૂખ લાગે એટલે એ શું કર્યું? પરિશ્રમ કર્યો. પરિશ્રમ કરવાથી શું થયું? તમને એવા સંજોગો ઉત્પન્ન થયા કે ભૂખ જાગે. બસ એ પ્રમાણે આપણા મનને જ્યાં સુધી આવા પરિશ્રમજનક, ચિંતાજનક, યાતનાજનક સંજોગોમાં મૂકવામાં ના આવે કે મુકાઈએ નહીં, ત્યાં સુધી આપણા હૃદયમાં ભૂખ જાગતી નથી. લક્ષ્મણજી પણ કેવા હતા? સંસારી મનુષ્ય જેવા હતા. અત્યાર સુધી ભૂખ નથી જાગી. રામચંદ્રજીની સાથે વનમાં ગયા, લંકા પર ચઢાઈ કરી, રાવણને પરાજિત કર્યો, પાછા આવીને રાજ્યાભિષેક કર્યો. કોઈ દિવસ એમણે એક પ્રશ્ન પૂછ્યો નથી. જંગલમાં તો રામજી પાસે સમય જ સમય હતો, પણ લક્ષ્મણજીને ભૂખ નથી જાગી, માટે રામજીએ એક પણ જવાબ એમને આપ્યો નથી. રામજી તો જ્ઞાની છે, અવતારી પુરુષ છે, પણ લક્ષ્મણજીને ક્યારે ઉપદેશ નથી આપ્યો. પણ જ્યારે સંજોગો ઉભા થયા કે આ ઘટના, સીતાજીની ઘટનાથી લક્ષ્મણની અંદર જિજ્ઞાસા વૃત્તિ જાગી, પ્રશ્ન જાગ્યો, સંશય ઉદ્ભવ્યો, મૂંઝવણ થઈ, અને પ્રશ્ન પૂછવાથી એને ઉત્તર આપવામાં આવ્યો હતો. તો જ્યારે સંજોગો પ્રાપ્ત થાય ત્યારે મનુષ્યના હૃદયની અંદર પ્રશ્ન જાગે છે. સંજોગો ક્યારે ઉત્પન્ન થાય? માતાજી, અમારા જીવનમાં તો એવું કંઈ છે નહીં કે એવું કંઈ દુઃખદ પ્રસંગો આવતા નથી. પ્રસંગો છે ને એ માણસના વિચારોથી ઉદ્ભવે છે. પ્રસંગો માત્ર ઘટનાથી નથી ઉદ્ભવતા. નરસિંહ મહેતાને ભાભીએ મેણું મારી અને એને વિચાર કરવાનું ચાલુ કરી દીધું. આપણને કોઈ મેણા નથી મારે? બહુ માર્યા. ભગવાન બુદ્ધે એકમાત્ર મૃતદેહને સ્મશાને લઈ જતા જોયું, ઘરડા માણસને જોયું, રોગી માણસને જોયો, અને પ્રશ્ન જાગ્યો, મૂંઝવણ ઊભી થઈ. આપણે નથી જોયું? જોયું છે. આપણને કોઠે પડી ગયું, આપણને પ્રશ્ન નથી જાગતો. એ લોકોને પ્રશ્ન જાગ્યો. અર્થાત ઘટના મહત્વની નથી. કોઈ પણ ઘટના તમને મૂંઝવણ ઉત્પન્ન કરે
કોઈ પણ રીતે મૂંઝવણ ઉત્પન્ન કરે અને ભૂખ જાગે જ્ઞાનની, તો એવા સમયે કોઈ પણ ગુરુને પૂછો, કોઈ પણ મહાપુરુષનો સંસર્ગ કરો, એ મહાપુરુષ તમને ઉત્તર આપે, એ તમારા માટે કલ્યાણકારી હોય છે. અહીંયા લક્ષ્મણજીને સંજોગથી ઉત્પન્ન થયો છે સંશય, અને હવે લક્ષ્મણજીએ પૂછ્યું છે, અને પૂછવાને કારણે એવા ઉદાર બુદ્ધિ લક્ષ્મણજીને હવે ભગવાન ઉત્તર આપે છે, કથા કહે છે. લક્ષ્મણજી ઉદાર બુદ્ધિ છે. પ્રશ્ન જાગે ત્યારે માણસનું ચિત્ત છે એ અલગ પ્રકારનું રિસેપ્ટિવ બને છે. પૂછવાને કારણે રિસેપ્ટિવ બને. પૂછે છે મૂંઝવણથી. મૂંઝવણ ક્યારે ઉત્પન્ન થાય? જ્યારે અનેક પ્રકારના સંઘર્ષ મનમાં ચાલી રહ્યા હોય ત્યારે. લક્ષ્મણજી પણ એવા સંઘર્ષમાંથી પસાર થયા છે, માટે એને ઉદાર બુદ્ધિ કહેવામાં આવે છે. ઉદારતાનું ઓપોઝિટ છે કાર્પણ્ય, અને કાર્પણ્યનો અર્થ છે અજ્ઞાન. અર્જુને પણ ભગવાનને કહ્યું તું કાર્પણ્ય દોષોપહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમ્મૂઢ ચેતા. હું કૃપણતાના ભાવથી ઘેરાયો છું, અર્થાત મૂંઝાયેલો છું. ધર્મ વિષયક મૂંઝવણ છે, તત્વ વિષયક મૂંઝવણ છે, અને એવો મૂંઝાયેલો હું, મને દિશા સૂઝતી નથી, માટે પ્રશ્ન પૂછું. ધર્મ સમ્મૂઢ ચેતા. અહીંયા ઉદાર બુદ્ધિના કહીને કહે છે લક્ષ્મણજીને કૃપણતા પ્રાપ્ત નથી થઈ, પણ મૂંઝાયેલો જરૂર છે, અને માટે એ ઉદાર બુદ્ધિ છે. ઉદાર બુદ્ધિ છે એટલે શું? ઉદારતા કોને કહેવામાં આવે? જો દાન કરે ને દાની કહેવાય, ઉદાર નહીં. ઉદાર સર્વ એવૈતે જ્ઞાની તું આત્મવિમતમ, એમ ઉદાર શબ્દ ગીતાની અંદર 7મા અધ્યાયમાં પણ આવે. આ ઉદારનો અર્થ શું છે? ઉદારતા એટલે જેનું ચિત્ત સાધન ચતુષ્ટય સંપન્ન હોય એને ઉદાર બુદ્ધિ કહેવામાં આવે. લક્ષ્મણજીએ 14 વર્ષ સુધી ભગવાન રામજીની સેવા કરી, પડછાયાની જેમ રહી અને રામજી અને સીતાજીની બંનેની સેવા કરી. રામજીનો પડતો બોલ ઝીલ્યો. એ સેવા કરવા માટે સમર્પણ ભાવ જોઈએ, શ્રદ્ધા જોઈએ, ભક્તિ જોઈએ, એ પણ એમની અંદર હતી. એકનિષ્ઠ ભક્તિ એમની પાસે હતી. એટલું જ નહીં, જંગલની અંદર શમ દમ તિતિક્ષા, કારણ કે રામજી સુઈ જાય પછી સૂતા હતા, અને સજાગ રહીને સૂતા હતા. એ પણ કેવી શ્વાન નિદ્રા હતી કે જેથી કરીને કોઈ પણ અવાજ થાય તો રામજીની ઊંઘમાં ડિસ્ટર્બ કર્યા વગર પોતે એનો સામનો કરવા માટે, કે કંઈક આપત્તિ ના આવી જાય એના માટે સજાગ થઈ અને એમની સેવા કરતા હતા, રક્ષા કરતા હતા. તો એવું હોવાને કારણે સંયમી હતા, શમદમ યુક્ત હતા, ત્યાગ અને સમર્પણની ભાવના હતી, તિતિક્ષા હતી, શ્રદ્ધા હતી, અને વિવેક અને વૈરાગ્ય પણ એમને પ્રાપ્ત થયેલો હતો. લક્ષ્મણજી દયા, દાન અને દાક્ષિણ્ય તમામ પ્રકારના ગુણોથી સંપન્ન હતા. અને પ્રશ્ન પૂછે છે માટે જિજ્ઞાસુ પણ છે. એવા ઉદાર બુદ્ધિ લક્ષ્મણજી હવે લક્ષ્મણજીને ઉદાર અને ઉદાસ, ઉદારતા પણ છે એના ગુણની અંદર, અને ઉદાસ છે. અને એવા ઉદાસ જે લક્ષ્મણજી છે એને હવે ભગવાન પુરાતની શુભા કથા પ્રાહ. હવે એમાં અનેક કથાઓ કહી, એમાંની એક કથાની વાત અહીંયા ઉલ્લેખવામાં આવી છે. કઈ કથા કહી, કેવી કથા કહી હશે એ જિજ્ઞાસા આપણી ના રહી જાય બાકી, એના માટે અહીંયા નીચેની લાઈનમાં એક કથાની વાત કરી. રાજ્ઞઃ પ્રમત્તસ્ય નૃગસ્ય શાપતઃ દ્વિજસ્ય તિર્યક્ત્વમ અથ આહ રાઘવઃ. રાઘવઃ આહ, રાઘવે કહ્યું, ભગવાન રામચંદ્રજીએ શું કહ્યું? પ્રમત્તસ્ય નૃગસ્ય રાજ્ઞઃ, રાજ્ઞ એટલે રાજા, રાજ્ઞ ષષ્ઠી વિભક્તિ, રાજાની, પ્રમત્તસ્ય કેવા? પ્રમાદી એવા રાજાની. કયા રાજાની? નૃગસ્ય, રાજાનું નામ છે નૃગ. નૃગ રાજાની પ્રમાદને કારણે દ્વિજસ્ય શાપતઃ, એવા નૃગ રાજાને બ્રાહ્મણના શાપને કારણે તિર્યક્ત્વમ, તિર્યક્ત્વમ એટલે પશુતાની પશુ યોની એટલે અધો યોનીની પ્રાપ્તિ થઈ. એ વિષયક વાર્તા એમને કહી. આટલું ભાષાંતર બધી ગયું. હવે શું થયું? જિજ્ઞાસા જાગી કે નહીં? જાગે છે કે નહીં? જિજ્ઞાસા જાગ્યો તો મારે એવું નહીં કેવું પડે ધ્યાનથી સાંભળો, તમે સાંભળશો.
બરાબર. અચ્છા, હવે એવું છે, રાજા નૃગ ધાર્મિક મનુષ્ય હતો અને દરેક મનુષ્ય ગૃહસ્થી છે ને એ ધર્મ પ્રધાન જીવન છે. આપણા 4 આશ્રમ કહેવાયા. પહેલો બ્રહ્મચર્ય આશ્રમ વિદ્યા પ્રધાન છે, વિદ્યા ઉપાર્જિત કરવા માટે છે. બીજો આશ્રમ ગૃહસ્થ આશ્રમ છે, એ ધર્મ ઉપાર્જિત કરવા માટે છે, પુણ્યની ખેતી કરવાની છે, પુણ્ય કર્મ કરી સત્કર્મ કરીને પુણ્ય ઉપાર્જિત કરવાની છે. પછી વાનપ્રસ્થિ છે એ તપશ્ચર્યા પ્રધાન છે, અર્થાત જ્ઞાન માર્ગે જવા માટેની તૈયારી રૂપ છે, સાધન પ્રાપ્તિ માટે છે, સંયમ પ્રાપ્તિ માટે, સાધન પ્રાપ્તિ માટે છે, અંતઃકરણની તૈયારી માટે, પૂર્વ તૈયારી માટે છે, કે જેથી કરીને અંતિમ સંન્યાસ આશ્રમ જ્ઞાન પ્રદાન છે, પરમાત્મા તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણે સમર્થ બનીએ, એના માટે વાનપ્રસ્થ આશ્રમ. અને સંન્યાસ આશ્રમ જ્ઞાન પ્રાપ્તિ માટે છે. તો હવે જે રાજા નૃગ છે એ તો ગ્રહસ્થી છે અને ગ્રહસ્થ જીવનમાં અનેક ધાર્મિક કર્મો કરે છે. શા માટે? પોતાની ઉર્ધ્વગતિ માટે, પોતાના કલ્યાણ માટે, દક્ષિણ માર્ગે આગળ ગતિ કરવા માટે. અને એના માટે શું કરતા હતા કે રોજ ગૌદાન કરતા હતા. ગૌદાનનું ખૂબ મહત્વ છે. એ જમાનામાં સંપત્તિ એટલે પશુધન કહેવાતું હતું. અત્યારે તો ગાય કે હાથી કોઈ આપે તો ભારે પડી જાય. એ વખતે જંગલોના જંગલો હતા, હાથીને ખાવા માટે મળતું હતું અને ગાયને ચરવા માટે મળતું હતું. અત્યારે તો કોઈના ખેતરમાં ઘૂસી ગઈ તો તકલીફ થઈ જાય. અત્યારે ક્યાં ચરવા જાય ગાય? ખબર, છુટ્ટી મૂકી દીધી હોય તો શાકભાજીની લારીમાં જતી. કેમ? સમય બદલાઈ ગયો છે. પણ એ વખતે ગૌદાનનું મહત્વ હતું અને એ રોજ જે અનેક ગાયોનું દાન કરતા. એની પાસે અસંખ્ય ગાયો હતી અને દાન કરતા હતા. એક એક બ્રાહ્મણને બોલાવીને, દરેક એક એક બ્રાહ્મણને બોલાવીને ગૌદાન કરતા હતા. એક વાર એવું થયું કે એક બ્રાહ્મણને ગાયો દાનમાં આપી દીધી. દાનમાં આપી દીધી, 1000 ગાયોનું દાન કર્યું. 1000 ગાય લઈને બ્રાહ્મણ જાય છે. રસ્તામાં એને નદી જોઈ, નદીમાં સ્નાન કરવાની ઈચ્છા થઈ એટલે ગાયોને ત્યાં ઊભી રાખી અને પોતે નદી સ્નાન કર્યું. નદી સ્નાન કરીને પછી ગાયોને હંકારીને પોતાને ત્યાં જતો હતો. પણ એમાં એવું થયું કે એક ગાય ચરતા ચરતા જરા દૂર ચાલી ગઈ અને બહુ લીલું લીલું ઘાસ હતું. તે ઘાસ ખાવાની અંદર એ ઓતપ્રોત થઈ ગઈ અને બાકીની 999 ગાયો છે એને લઈ અને બ્રાહ્મણ જતા રહ્યા. બ્રાહ્મણને પણ ખબર ના પડી. 1000 ગાયોમાં એક ગાય ક્યાં ગઈ ખબર ના પડી. બીજે દિવસે જયારે બ્રાહ્મણે જોયું કે મારી એક ગાય ઓછી છે, હવે આ બાજુ ચરવા ગયેલી ગાયનું શું થયું? તો કે રાજાની તો અસંખ્ય ગાયો પણ દરરોજ ચરવા આવે. તો એ ગાયો ચરવા આવી, એની સાથે આ ચારો ચરનારી ગાય પાછી રાજાને ત્યાં ચાલી ગઈ. હવે રાજાને ત્યાં ચાલી ગઈ, રાજાને કઈ ખબર નથી. બીજે દિવસે પાછું બીજા બ્રાહ્મણને બોલાવ્યા, એને 1000 ગાયો દાનમાં આપી. એને 1000 ગાયો દાનમાં આપી, એ પણ લઈને ચાલતો થયો. એ બ્રાહ્મણ જયારે 1000 ગાય લઈને ચાલતા થયા ત્યારે પેલી જે ગઈકાલે પેલાને આપેલી, પૂર્વેના બ્રાહ્મણને આપેલી એ ગાય પણ એ 1000 ની અંદર એક હતી. આ તમે વિચાર કરો પશુ સાથેનો કેવો લગાવ હશે. એ બ્રાહ્મણ, બીજા દિવસનો બ્રાહ્મણ જયારે 1000 ગાયને લઈને જાય છે તો આગલા દિવસનો બ્રાહ્મણ પાછો આવે છે કે મારી એક ગાય અહીંયા રહી ગઈ છે. એને જોયું કે ટોળાની અંદર અમારી ગાય છે. એટલે બીજા બ્રાહ્મણને અપાઈ ગઈ હતી, એ એની ગાય અંદર ચાલી ગયેલી. એટલે પેલા બ્રાહ્મણને કહે છે કે ભાઈ ભૂદેવ, આ ગાય તો મારી છે, ગઈકાલે મને રાજાએ આપી છે. અરે કહે છે પણ રાજાએ મને આજે આપી છે, તમારી કેવી રીતે થઈ? બંને વચ્ચે ઝપાઝપી એટલે બોલાચાલી થઈ. બોલાચાલી થઈ એટલે નિવારણ કઈ મળ્યું નહીં. એક બ્રાહ્મણ કહે છે મારી છે, બીજો બ્રાહ્મણ કહે છે મારી છે. આપણે અહીંયા તો કોની કહીએ? કોની કહીએ? નથી સમજાતું ને? એ લોકોને ના સમજાયું એટલે એ લોકો રાજા પાસે ગયા અને રાજાને કહ્યું કે ભાઈ આ ગાય તો મારી છે. પેલો કે મારી છે. કે આવું કેવી રીતે બન્યું? તો કે ગઈકાલે તમે મને આપી. તો પેલો બીજો બ્રાહ્મણ કહે છે આજે તમે મને આપી છે. હવે રાજાએ કીધું કે બીજી ગાય આપો. બ્રાહ્મણ કહે છે કે ના, તમે મને જે ગાય આપી મારે બીજી કોઈ ગાય નથી જોઈતી, એ જ ગાય મને આપો. પેલો કહે છે આ ગાય મને આપી છે માટે એ જ મને આપો. આમ ન્યાય કરવામાં પેલો રાજા છે એ મૂંઝાઈ ગયો. એ ઘડીકમાં કહે છે કે આ તારી છે લઈ જા, પેલા કે તારી છે લઈ જા. આમ પોતાનું વચન બદલવા માંડ્યા, અભિપ્રાય બદલવા માંડ્યો. આ જોઈને પહેલો જે બ્રાહ્મણ હતો એને ગુસ્સો આવ્યો. એને શ્રાપ આપ્યું કે તું તારી મતીને વારંવાર બદલે છે કાચિંડાની જેમ, જ્યાં તને કાચિંડાની યોની પ્રાપ્ત થશે. હવે રાજા નૃગ કરવા બેઠો હતો
સત્કર્મ, ગૌદાન કરતો હતો, અને આને શું કહેવાય, ધર્મ કરતા ધાડ પડી. એ આ દ્રષ્ટાંત છે. કરવા ગયા હતા દાન, પ્રાપ્ત કરવી હતી ઉર્ધ્વયોની, અને પ્રાપ્ત થઈ ગઈ અધોયોની, કાચિંડાની યોની, પશુયોની પ્રાપ્ત થઈ ગઈ. કોના શ્રાપથી? બ્રાહ્મણના શ્રાપથી. આ કથા શું બતાવે? આ કથા લક્ષ્મણજીને કહેવામાં આવી. આપણે તો સાંભળીએ તો થાય કે આવું કંઈક બન્યું હશે, પણ એવું નથી. અહીંયા બહુ સુંદર વાત સમજાવવામાં આવી છે. બે પ્રકારના કર્મ છે. એકને કહેવાય સકામ કર્મ, એકને કહેવાય નિષ્કામ કર્મ. સકામ ભાવે કરેલું કર્મ હોય તો એ સકામ ભાવે કરેલા કર્મમાં વિધિનું મહત્વ હોય છે, સાવધાનીપૂર્વક કરવાનું હોય છે. તમને કહેવામાં આવે કે ચોખ્ખું ઘી હોય એનો જ હવન કરવાનો હોય તો ચોખ્ખું ઘી હોવું જ જોઈએ. જો તમે સકામ ભાવે કરતા હો તો બરાબર સમજ. એ જ હવન નિષ્કામ ભાવે કરવામાં આવે તો તમને જે કોઈ શુદ્ધ ઘી કયું હોય ને આપ્યું હોય, તમને ખબર પણ ના હોય, તમે હોમી દીધું હોય અગ્નિદેવને, તો એની ચિંતા નહીં. કારણ કે તમે જે તો જો નિષ્કામ ભાવે કરો છો, અર્થાત જે દેવને તમે અર્પણ કરો છો એ દેવ પાસેથી તમને કોઈ અપેક્ષા નથી. તમે અપેક્ષા વગર જ્યારે આપો છો, દેવોને આહુતિ આપો છો, તો દેવોને પણ તમારી પાસેથી અપેક્ષા હોતી નથી. પણ સકામ ભાવે કરો છો, અર્થાત મને અમુક ફળ પ્રાપ્ત થાય, મને આરોગ્ય પ્રાપ્ત થાય, મને આયુષ્ય પ્રાપ્ત થાય, મને સત્તા પ્રાપ્ત થાય, મને સંપત્તિ પ્રાપ્ત થાય, મને પુત્ર પ્રાપ્ત થાય, મને સ્વર્ગની પ્રાપ્તિ થાય. અનેક પ્રકારની ઈચ્છાઓ હોય છે મનુષ્યની. તો જે તે ઈચ્છા રાખી અને જો કર્મ કરવામાં આવે તો આપણી પણ દેવ પાસેની અપેક્ષા હોય છે. અને જો અપેક્ષા હોય તો દેવોને પણ આપણી પાસે કર્મ માટેની અપેક્ષા રહે છે. અને એટલા માટે વિધિ પ્રમાણે જ થવું જોઈએ એવો આગ્રહ સકામ કર્મ માટે હોય છે. સકામ કર્મમાં સાવધાની અનિવાર્ય છે. અને જરા પણ જો પ્રમાદ થઈ ગયો, જરા પણ જો ભૂલ થઈ ગઈ તો તમામ કર્મનું ફળ તો ના મળે, પરંતુ એનું વિપરીત ફળ પ્રાપ્ત થાય છે. એ આ ઘટના બતાવે છે. હવે સકામ ભાવે જ્યારે કર્મ કરવામાં આવે ત્યારે માણસથી દોષ થવાની શક્યતાઓ રહી જાય, વધે છે. કેમ? કારણ કે જ્યારે હું એમ કહું કે મને પુત્ર પ્રાપ્ત થાય માટે હવન કરું છું, તો મારી ચિત્ત ક્યાં રહેવાનું? હવનમાં નહીં. પુત્ર પ્રાપ્ત થશે કે નહીં, થશે કે નહીં, ક્યારે થશે, વગેરે વગેરે. અને મારી ક્રિયા બરાબર હશે ને, ફળ મળશે કે નહીં. એટલે ઉચ્ચાટ અને ઉદ્વેગ સાથે મનુષ્ય કર્મ કરશે. ફળમાં આસક્ત હોવાને કારણે ફળની અપેક્ષા રાખીને કર્મ કરવામાં આવે ત્યારે મન એકાગ્ર ચિત્તે કાર્ય નહીં કરે, પરંતુ ઉદ્વેગ સહિત કર્મ કરશે. અને ઉદ્વેગયુક્ત થયેલા કર્મમાં ભૂલ થવાની શક્યતાઓ વધી જાય છે. અને આ નૃગ રાજાને પણ આ જ થયું, પ્રમાદ થઈ ગયો. હવે કે છે કે જો તમે વ્યવસ્થિત રીતે કર્મ કરો, સફળતાપૂર્વક તમારું કર્મ સંપન્ન થાય અને તમારી ઈચ્છા પૂરી થઈ ગઈ. દાખલા તરીકે હવે ઇલેક્શન આવશે ને, તો તમે જોશો કેટલાય નેતાઓ હવન કરશે, પેપરમાં આવતું હોય છે. કેટલાય મંદિરોમાં જશે, કેટલાય હવન કરશે, કેટલાય અભિષેક કરશે, કેટલું કંઈક મનોરથો કરશે. અને મનોરથો કરીને ધારો કે એનું કામ પતી ગયું, એની ઈચ્છા પૂરી થઈ ગઈ. હવે ઈચ્છા પૂરી થાય તો શું થાય? 5 વર્ષ પછી પુનઃ જાગે. ધારાસભ્ય હોય એને સીએમ થવાનું મન થાય, અને એમ થાય કે મેં હવન કર્યો અને હું ધારાસભ્ય થઈ ગયો, હવે હું સીએમ થઈ જાઉં. અને સીએમ થયા હોય એને પીએમ થવું હોય, તો એને ઈચ્છાઓ વધતી જાય. અર્થાત ધારો કે સકામ કર્મમાં સફળતા પ્રાપ્ત કરવી અઘરી છે, પણ ધારો કે મળી ગઈ તો એ માણસની અંદર કામનાની વૃદ્ધિ કરે છે. સંતોષ નથી જન્માવતું, વધુ ને વધુ કામનાઓને દ્રઢ કરે છે, પ્રવૃત્ત કરે છે. અને કામનામાં પ્રવૃત્ત કરવાને કારણે ફરી કર્મ કરશે, અને ફરી બીજા ઇલેક્શનની અંદર કર્મ કરશે, ત્યારે મનમાં શું છે, આપણે કરીશું તો થઈ જ જશે. એટલે પ્રમાદ આવવાની શક્યતા વધી ગઈ. વળી જો પ્રમાદ આવ્યો અને ગલતી થઈ, ભૂલ થઈ ગઈ, તો અધપતન થાય. અને જો પ્રમાદ ના રાખીને પાછું થાય તો એનાથી વધારે બીજી કામના ઉત્પન્ન થશે. અને કામના મનુષ્યને જન્મ મૃત્યુના સંસારમાં રાખે છે. કામનાને છોડી અને રામને પ્રાપ્ત કરવું જોઈએ. અત્યારે આજકાલ
સિયા રામમય સબ જગ જાની. બધે રામ 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 ચાલે. રામ રાજ્ય આવ્યું તો આવશે ત્યારે આવશે, પણ રામજી તો બધાના હૃદયમાં બિરાજમાન થઈ ગયા. એટલે આપણે રામગીતાનો વિષય પસંદ કર્યો છે. તો એ સકામ કર્મ કરનારા નૃગ રાજાને અધોગતિની પ્રાપ્તિ થઈ. પણ નિષ્કામ કર્મ જો કરવામાં આવે, કોઈ અપેક્ષા નથી ફળની, માટે મન શાંત છે, ફળનો વિચાર નથી કરતા, મારે કરવું છે માટે કરું છું. નિસ્વાર્થ ભાવે છે. નિસ્વાર્થ છે અને નિષ્કામ છે, એ બેમાં બહુ અંતર છે. નિસ્વાર્થ તો ઘણા કરી શકે, નિષ્કામ કરવું અઘરું છે. નિષ્કામ કર્મને કર્મયોગ કહેવાય, નિસ્વાર્થ કર્મને સામાજિક કાર્ય કહેવાય, લોકહિત કર્મ કહેવાય, સત્કર્મ કહેવાય. એને યોગ નથી કહ્યો. કેમ? કારણ કે નિસ્વાર્થ ભાવે કરો, લોકહિતાર્થે કરો તો માણસની અંદર રહેલો અહમ, સાત્વિક અહંકાર એ પોષાય છે. પણ નિષ્કામ ભાવે કર્મ કરો તો મનુષ્યના અહંકારનું સમર્પણ છે. નિષ્કામ કર્મ કોને કહેવાય? ના હમ કરોમી ઈશ્વર મામ કારયતિ. હું કરતા નથી, ભગવાન મારી પાસે કરાવે છે. એમાં અહંકારનું સમર્પણ છે. જનસેવા એ પ્રભુ સેવા છે. પરમાત્માનું દર્શન કરીને પરમાત્મા પ્રીત્યર્થે કર્મ કરે છે. અને એવું કરવાને કારણે, ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મ કરવાને કારણે અહંકારની દ્રઢતા ઘટતી જાય છે. અને અહંકાર જ મનુષ્યને સંસાર ચક્રમાં બાંધી રાખે છે. જ્યારે નિસ્વાર્થ ભાવે કરો, અહંકારનો ઘટતો નથી, અહંકાર ઢીલો પડતો નથી, ઓન ધ કોન્ટ્રરી વધુ ને વધુ પોષાય છે. અને પોષાવાને કારણે અહંકાર દ્રઢ બને છે. એટલે સંસાર ચક્રની પ્રાપ્તિ વધુ ને વધુ ઘેરી બનતી જાય છે. તો નિષ્કામ કર્મ કરવાથી જો ફળની અપેક્ષા ના રાખવામાં આવે, તો ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મ કરવામાં આવે તો ચિત્તની શુદ્ધિ રૂપી પ્રસાદ પ્રાપ્ત થાય છે. અને ગીતામાં કહ્યું એમ, પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ ઉપજાયતે. દુઃખોની હાનિ છે, મન શાંત છે, ઉદ્વેગ મુક્ત થાય છે. એનું ફળ છે. ફળ તો મળવાનું જ છે, પણ કયા પ્રકારનું ફળ જોઈએ છે એ આપણી ભાવના ઉપર આધારિત છે. તો સકામ ભાવે કરો તો હંમેશા ઉદ્વેગ વાળું મન કર્મ હશે, અને નિષ્કામ ભાવે કર્મ કરવામાં આવે તો ઉદ્વેગ મુક્ત ચિત્ત હશે. અને એવી રીતે કર્મ કરવાથી મનુષ્યનું કલ્યાણ થાય છે. એવી વાત આ કથા દ્વારા ફળીભૂત થાય છે. અને એ વાત પોતાના કલ્યાણ વિશેની વાત કરવા માટે કથાનો આશરો લઈ અને રામચંદ્રજીએ લક્ષ્મણને અનેક કથાઓ કહી. તો અહીંયા બીજા શ્લોકમાં કહ્યું, સૌમિત્રના ઉદાર બુદ્ધિના સૌમિત્રના પૃષ્ઠ રામ પુરાતની શુભ કથા પ્રાહ પ્રમત્તસ્ય નૃગસ્ય રાજ્ઞઃ શાપતઃ દ્વિજસ્ય શાપતઃ તિર્વ્યક્તમ. અર્થાત નૃગ રાજાની વાર્તા કરી કે જેણે બ્રાહ્મણના શાપથી કાચિંડાની યોની, પશુત્વની યોનીની પ્રાપ્તિ થયેલી હતી. હવે આટલી વાત કર્યા બાદ હવે ધીરે ધીરે જો, એટલે આમાં કહેવાનું તાત્પર્ય છે કે જો માણસ બહુ ઘેરા શોકમાં હોય તો બીજાને પણ બહુ દુઃખ થયું હતું, તો આપણી ક્યાં વિસાત. સતી સીતાજીને કેટલું દુઃખ પડ્યું, તો આપણે તો સામાન્ય મનુષ્ય છીએ, તો આપણને દુઃખ પડે એમાં શું? આવી બધી વાતો કરીને આશ્વાસન આપવામાં આવે. દુઃખ મુક્તિ નહીં, પણ મનથી દુઃખનો અનુભવાય છે. એ મનને દુઃખ મુક્ત કરવા માટેના વિચારો એને પ્રદાન કરવામાં આવતા હોય છે. હવે એકવાર શું થાય છે એ શ્લોક નંબર 3 માં જોઈએ. કદાચિદેકાંત ઉપસ્થિતં પ્રભું, કદાચિદેકાંત ઉપસ્થિતં પ્રભું, કદાચિદેકાંત ઉપસ્થિતં પ્રભું, કદાચિદેકાંત ઉપસ્થિતં પ્રભું, રામં રમાલાલિત પાદ પંકજમ, રામં રમાલાલિત પાદ પંકજમ, રામં રમાલાલિત પાદ પંકજમ, રામં રમાલાલિત પાદ પંકજમ, સૌમિત્રિરાસાદિત શુદ્ધ ભાવનઃ, સૌમિત્રિરાસાદિત શુદ્ધ ભાવનઃ, સૌમિત્રિરાસાદિત શુદ્ધ ભાવનઃ, સૌમિત્રિરાસાદિત શુદ્ધ ભાવનઃ, પ્રણમ્ય ભક્ત્યા વિનયાન્વિતો બ્રવીત, પ્રણમ્ય
પ્રણમ્ય ભક્ત્યા વિનયાન્વિતો બ્રવીત. પ્રણમ્ય ભક્ત્યા વિનયાન્વિતો બ્રવીત. પ્રણમ્ય ભક્ત્યા વિનયાન્વિતો બ્રવીત. શ્લોક 3 ની અંદર એક બે ટાઈપ મિસ્ટેક છે. કદાચિત, કાદાચિત નહીં, કદાચિત છે. કદાચિત એકાંત પસ્તી. અને બીજું છે સૌમિત્રી રાસ, નીચેની લાઈનમાં સૌમિત્રી રાસાદિત શુદ્ધ ભાવન. શુદ્ધ ભાવના એ શબ્દ છે, ભાવન નહીં કે ભાનવ. ન અને વ આગળ પાછળ થઈ ગયું. હા, હવે શું થાય? અહીંયા ગુરુ ઉપસદન વિધિ જે શાસ્ત્રમાં કહેવામાં આવી છે એનું નિરૂપણ કરવામાં આવેલું છે. કદાચિત એકાંત ઉપસ્થિતમ પ્રભુ. હવે થોડા શાંત ચિત્ત થયેલા લક્ષ્મણજી એકવાર ભગવાન એકાંતમાં બેઠા હતા. એકાંતે ઉપસ્થિતમ કહીને શું કહે છે કે ભગવાન રામચંદ્રજી રાજ દરબારમાં નહોતા. દરબારમાં નહોતા, પોતાના ઓફિસમાં નથી, પોતાના કાર્યમાં નથી, વહીવટમાં નથી, પણ શાંત ચિત્તે નવરાશની પળોમાં બેઠા છે. ત્યારે ઉપસ્થિતમ પ્રભુ એટલે પ્રશ્ન ક્યારે પૂછવો જોઈએ એ કહેવામાં આવ્યું છે. ગુરુ વ્યસ્ત હોય ત્યારે નહીં, એકાંતમાં અર્થાત એને નવરાશની પળો હોય, એને સમય હોય ત્યારે આપણે જવું જોઈએ. એ ઘટના અહીં બતાવો. ત્યારે શું કર્યું? પ્રભુ ભગવાન, પ્રભુ એટલે ભગવાન નહીં, રામચંદ્રજીને પ્રભુ કયા. પ્રભુ એટલે શું? જેનું આધિપત્ય છે, જે સ્વામી છે, બધાના પ્રાણીઓના સ્વામી છે, એનું આધિપત્ય છે. એવા ભગવાન રામચંદ્રજી કેવા છે? રમા લાલિત પાદ પંકજમ. ભગવાનના ચરણ કમળ કોના દ્વારા સેવિત છે? લક્ષ્મીજી દ્વારા. લક્ષ્મીજી દ્વારા જેના ચરણ કમળનું સેવન થયું છે, સેવા કરાયા છે, એવા ભગવાન રામચંદ્રજી ક્યારેક એકવાર એકાંતે બેઠા હતા. ત્યારે સૌમિત્રી આસાદિત શુદ્ધ ભાવનઃ સૌમિત્રી, જેણે શુદ્ધ ચિત્તની પ્રાપ્તિ કરી લીધી છે એવા લક્ષ્મણજીએ પ્રણમ્ય ભક્ત્યા પ્રણમ્ય, ભક્તિપૂર્વક પ્રેમપૂર્વક પ્રણામ કરીને વિનયપૂર્વક વિનય અન્વિત અબ્રવીત એટલે વિનયપૂર્વક કહ્યું, પૂછ્યું, બોલ્યા. આ માત્ર ભાષાંતર કર્યું. ગુરુ પાસે ક્યારે જવું જોઈએ ને શા માટે જવું જોઈએ? પહેલામાં પહેલી વસ્તુ તો છે આપણને જ્યારે મનમાં મૂંઝવણ થઈ હોય ત્યારે. અનેક કથાઓની વાતો કરવામાં આવી છતાં પણ લક્ષ્મણજીને મનમાં શાંતિ કે સંતોષ કે સમાધાન પ્રાપ્ત થયો નહીં. સીતાજીના વનમાં ગયા પછી જે પ્રશ્ન ઉદ્ભવ્યો એ પ્રશ્નનું સમાધાન સીતાજીને પ્રાપ્ત થયું નહીં. અને વાત પણ સાચી છે, સાંસારિક પ્રશ્નો કે સમસ્યાનો ઉકેલ સંસારમાં હોતો નથી. એક કથાની બીજી કથા, એનાથી કઈ પ્રશ્ન, મૂળભૂત પ્રશ્ન ઉકેલાતો નથી. માટે એવા જે લક્ષ્મણજી છે જેની અંદર હજી જિજ્ઞાસા વૃત્તિ રહેલી છે, એવા લક્ષ્મણજીએ, અને લક્ષ્મણજી જે કર્મ કરે છે એને એ ઈશ્વરને સમર્પિત કરીને કર્મ કરે છે. કારણ કે લક્ષ્મણજીએ તો ભગવાનની સેવા કરી છે, નિસ્વાર્થ ભાવે સેવા કરી જીવનભર. લક્ષ્મણજીએ જે કર્યો એ કર્મયોગ હતો. અને રામચંદ્રજી રાજ દરબાર, રાજ વહીવટ ચલાવતા હતા, એ રાજા હતા. તો રામચંદ્રજીએ શું કર્યું? કર્મયોગ કર્યો કે મનુષ્ય જેવું કર્મ કર્યું કહેવાય? શું કર્યું કહેવાય? હા, શું કર્યું કહેવાય? લક્ષ્મણજીનો તો કર્મયોગ હતો, રામજીનો શું હતું? રામજી એટલે જ્ઞાની પુરુષ. જ્ઞાની પુરુષ જે કરે એ લોકહિતાર્થે કરે, લોક કલ્યાણાર્થે, લોક સંગ્રહમેવાર્થમ. મનુષ્ય પોતાના કર્મ, પોતાની વાસના પ્રમાણે કરે, સકામ કર્મ કરે. જે મુમુક્ષુ છે નિષ્કામ કર્મ કરે, લક્ષ્મણજી જેવા ભક્ત હોય એ નિષ્કામ કર્મ કરે. આસક્ત મનુષ્ય સકામ કર્મ કરે, નિષ્કામ મનુષ્ય ભક્તિ કર્મ, ભક્તિપૂર્વક કર્મ કરે. એ ભક્ત હોય એ નિષ્કામ કર્મ કરે. અને જ્ઞાની હોય એ લોકહિતાર્થે કર્મ કરે, લોક સંગ્રહ કહેવાય. એ કર્મયોગ નથી, એ તો કરે પણ ખરા, ના પણ કરે, અને જે રીતે ઈચ્છે એ પ્રમાણે કર્મ કરે. એ સ્વતંત્ર છે એના માટે, કારણ કે પોતે ખરેખર કંઈ કરતા નથી. કર્મણી અકર્મય પશ્યેદ અકર્મણી છે કર્મય સબુદ્ધિમાન મનુષ્યેષુ. ભગવાન કહે છે 4થા અધ્યાયમાં
કે જે મારા કર્મમાં અકર્મને જુએ છે ને અકર્મમાં કર્મને જુએ છે એ બુદ્ધિમાન મનુષ્ય છે. એનીવે અહીંયા જ્યારે વાત કરી કે લક્ષ્મણજી જે છે એ શુદ્ધ ચિત્ત થઈ ગયા છે, આસાદિત શુદ્ધ ભાવના. એમણે શુદ્ધ ચિત્તતા કેવી રીતે પ્રાપ્ત કરી? શુદ્ધ ચિત્તતાનો અર્થ છે સાધન ચતુષ્ટય સંપન્ન થવું. સાધન ચતુષ્ટય સંપન્ન થવું એટલે શું પ્રાપ્ત કરવું? બોલી જાઓ તો ચાર ફટાફટ. મોટેથી ના હોય તો કઈ નહીં, બોલવામાં શું વાંધો છે? વિવેક, વૈરાગ્ય, ષડ સંપત્તિ, મુમુક્ષુતા, આ લક્ષ્મણે પ્રાપ્ત કર્યા એટલે એને આસાદિત શુદ્ધ ભાવના કહ્યું. આ કેવી રીતે પ્રાપ્ત થાય? કેવી રીતે સમજાય કે એમણે આ પ્રાપ્ત કરી લીધા છે? સાધન ચતુષ્ટય સંપન્ન થયા છે, કેવી રીતે થયા પહેલા તો એ સમજીએ. સાધન ચતુષ્ટયની પ્રાપ્તિ કેવી રીતે થાય? વૈરાગ્ય ક્યાં બજારમાં મળશે? ક્યાં મળશે? વિવેક ક્યાં મળે? શમ દમ ક્યાં મળે? તિતિક્ષા ક્યાં મળે? આમ કોઈ કહે કે તિતિક્ષા કરો, તિતિક્ષા એટલે મળી જાય? ના. શ્રદ્ધા રાખો તો શ્રદ્ધા આવી જાય? ના. ક્યારે પ્રાપ્ત થાય? સ્વર્ણાશ્રમ ધર્મેણ તપસા હરિતોષણાત સાધનમ ચ ભવેત પુંસામ વૈરાગ્યાદિ ચતુષ્ટયમ. ફેમિલિયર નથી? હે, પરિચય છે કે નહીં આ શ્લોકનો? અપરોક્ષાનુભૂતિનો ત્રીજો શ્લોક છે. સ્વવર્ણાશ્રમ ધર્મેણ, જે મનુષ્યએ પોતાના ધર્મનું પાલન કર્યું છે, કર્તવ્ય પાલન કર્યું છે, એવા મનુષ્ય, ધર્માચરણ કરનારો સદાચારી મનુષ્ય, એવા મનુષ્યના હૃદયમાં સ્વવર્ણાશ્રમ ધર્મેણ તપશ્ચર્યા કરીને, કારણ કે કર્તવ્યનું પાલન કરવા માટે તપશ્ચર્યા ખૂબ જોઈએ. કર્તવ્ય પાલન સહેલું નથી. પિક્ચરની ટિકિટ લીધી હોય અને એ જ વખતે જો તમારા દાદીમાને કે સાસુમાને પગ પર લપસ્યો અને પાડકું ભાંગ્યું તો હવે ક્યાં જશો? થિયેટરમાં જશો કે હળવૈદ પાસે જશો? કર્તવ્ય પાલન સહેલું નથી. અને કેટલા વખત પછી નક્કી કર્યું હોય, માંડ તો પ્લાન થયો હોય ને એ જ વખતે, અથવા તો તમે એવું કંઈક ઊભું કર્યું હોય ને મહેમાન આવી ગયા, અતિથિ દેવો ભવ, અને એ વખતે તમારો પ્લાન બધો કાં તો બે થાય, કાં તો પ્લાન પ્રમાણે જાઓ અને કહી દો કે ટાઈમ હોય ત્યારે આવજો, અત્યારે નહીં. અથવા પૂછ્યા વગર કેમ આવે? અમારો તો પ્રોગ્રામ થઈ ગયો છે. હવેનો જમાનો એવો જ છે. કર્તવ્ય ચ્યુતિ છે. કર્તવ્ય પાલન ખૂબ અઘરું છે. એમાં તપશ્ચર્યા છે, એમાં સહન કરવાનું છે, શમ તિતિક્ષા છે, શમ દમ છે. મનની ઈચ્છાઓ તો ઘણી અલગ પ્રકારની હોય, પણ એને બાજુ પર મૂકી અને કર્તવ્યને પ્રાધાન્ય આપવું, ધર્મને પ્રાધાન્ય આપીને જીવન જીવવું, એમાં તપશ્ચર્યા રહેલી છે. અને એનાથી શું થાય? માતાજી બધાનું બહુ કરી છૂટ્યા, અમને કંઈ મળ્યું નહીં. ઘણા લોકો એવું કહેતા હોય, બધાનું કર્યું, અમને શું ફાયદો થયો? અમારે તો કોઈ નોંધે નથી લેતું, કોઈ એપ્રિશિએટ પણ કરતું નથી. અમારે જ્યારે કે કર્તવ્ય કર્યું અને અમને ફાયદો શું? કોઈને એવી ખબર પણ પડતી નથી કે અમે કેટલી તપશ્ચર્યા કરીને તમારું કર્તવ્યનું પાલન કર્યું છે. એપ્રિશિએટ કરવાનું તો બાજુ પર કોઈ નોંધ પણ નથી લે. સંતોષ તો થતો જ નથી. જેટલી સેવા કરો ઓછી જ પડે છે. સેવાનું એવું જ હોય, ઓછી જ પડતી હોય. તો યાદ રાખજો, કર્તવ્ય કર્મ, ધર્મ કર્મ બાહ્ય લાભાર્થે નથી. કોઈ પ્રશંસા કરે એના માટે નથી, કોઈ નોંધ લે એના માટે નથી. એ પોતાના અંતઃકરણના વિકાસ માટે છે, પોતાના ચિત્તની શુદ્ધિ માટે છે. કોઈ એપ્રિશિએટ કરશે કે ઇલકાબ આપે કે ના આપે એ અહીંયા રહેશે, પણ તમારું ચિત્ત શુદ્ધ થયું હશે તો વૈરાગ્યની પ્રાપ્તિ થશે, વિવેકની પ્રાપ્તિ થશે, સત્ય અસત્યને પારખવાની ક્ષમતા, સૂક્ષ્મ બુદ્ધિ પ્રાપ્ત થશે. અને એવી બધી વસ્તુની પ્રાપ્તિ માટે કર્તવ્ય કર્મ છે, માટે ધર્મ કર્મ છે. જો બાહ્ય લાભાર્થે કર્મ કરવા જશો તો એમાં હતાશા આવવાની અને ધર્મચ્યુતિની સંભાવના રહેવાની. પણ જો આંતરિક લાભાર્થે કર્મ કરશો, પોતાના લાભાર્થે છે, જે કર્મ કરે એને ફળ મળે છે, તો મેં જો સત્કર્મ કર્યું, મેં કર્તવ્ય કર્મ કર્યું, એનું ફળ મને જ મળે છે. અને કર્મના કાયદામાં ફળ મળ્યા વગર રહેતું નથી. કર્મ કરો એટલે ફળ અવશ્યંભાવી છે. તો શુદ્ધિની ચિત્તની શુદ્ધિ જે છે એ કર્તવ્ય પાલનથી છે, ધર્મ પાલનથી છે. અને જેટલું ધર્મનું પાલન હશે, સમય જતા ચિત્તની અંદર વૈરાગ્ય જાગે ને જાગે.
અને એવું નથી હોતું તો 80 વર્ષે પણ મન છે એ કૂદકા મારે છે ભોગ ભોગવવા માટે. ભોગમાંથી મન ઉપરામ થતું નથી. પણ જેનું ધર્મ માર્ગે જીવન છે એના હૃદયમાં વૈરાગ્યના અંકુર ફૂટ્યા વગર રહેતા નથી. તમે લોકો કેટલાય ધર્મ કર્મ કર્યા હશે કે સવારના પરમાં તમને અહીં સુધી આવવાની પ્રેરણા થઈ છે, મુમુક્ષા જાગી છે, કલ્યાણ માર્ગે આગળ વધવાની ઈચ્છા થઈ છે. આને કહેવાય શુભેચ્છા. અને એ તમારા નિષ્કામ કર્મનું ફળ છે, તમારા કર્તવ્ય કર્મ નિષ્કામ કર્મ છે અને એનું ફળ રૂપે તમે આ પ્રાપ્ત કરી છે. એકાએક કોઈની ઈચ્છા થતી નથી સાંભળવાની. શ્રવણ કાર્યમાં મનની ઈચ્છા થવી એને કહેવાય કે શુદ્ધ ચિત્ત છો. જેનું ચિત્ત શુદ્ધ હોય એની અંદર જ જિજ્ઞાસા વૃત્તિ જાગતી હોય છે. માટે બ્રહ્મસૂત્રનું પહેલું સૂત્ર છે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. અથ સાધન ચતુષ્ટય પ્રાપ્તિ અનંતરમ બ્રહ્મ જિજ્ઞાસા કર્તવ્યા. બ્રહ્મ જિજ્ઞાસા જન્મે છે, વેદાંત વિષયમાં રસ જાગે છે. અને જો ચિત્ત શુદ્ધિ વગર જે લોકો શ્રવણ કરતા હોય છે એ લોકોને એમ થાય છે કે આ વેદાંત તો માત્ર બુદ્ધિની કસરત છે. This is not intellectual exercise. This is not the information regarding the spirituality. You can connect yourself with your upliftment. આ વેદાંત જ્ઞાન જીવન સાથે સંકળાયેલું છે, જીવનના ઉત્થાન સાથે સંકળાયેલું છે, જીવન જીવવાની દ્રષ્ટિ આપે છે અને એવી દ્રષ્ટિ પ્રાપ્ત કરાવે છે કે જેથી કરીને સંસાર ચક્રથી મુક્તિ પ્રાપ્ત થાય. મુક્તિ પ્રદાયક દ્રષ્ટિ આપે છે. અને એ સાંકળી શકવાનું સામર્થ્ય કોનું હોય? જે શુદ્ધ ચિત્ત હોય. બાકી ઇન્ટેલિજન્ટ તો ઘણા હોય, આઈક્યુ હોય, પણ વૈરાગ્ય ના હોય, શુદ્ધ ચિત્તતા ના હોય તો એને માત્ર એકેડેમિક કેરિયરની જેમ આ વેદાંતનું શ્રવણ એ માત્ર બૌદ્ધિક કસરત લાગતી હોય છે. તો જીવન સાથે એ સાંકળી શકે છે જેનું શુદ્ધ ચિત્ત છે. અને એવા આ શુદ્ધ ચિત્ત લક્ષ્મણજી છે એ હવે ભગવાન પાસે જાય છે, જે એકાંતમાં બેઠા છે અને એમને જઈને પ્રશ્ન કરે છે. બીજી વાત, અધ્યાત્મ વિષય એક એવો વિષય છે એ પોતાના સ્વરૂપ વિશેની વાત કરે છે, આત્મતત્વનું જ્ઞાન આપે છે. હું તમને પૂછું, તમારું મોઢું જોવું હોય તો તમારે શું કરવું પડે? આપણી મુખાકૃતિ આપણે જોવી હોય તો શું કરવું પડે? આપણને ભગવાને આંખો આપી છે, હું હાથ જોઉં છું, પગ જોઉં છું, તમારે મોઢું જોવું છે તો આંખો છે જોઈ લઉં. જોઈ શકાશે ખરું? હા, નહીં જોવાય. શું કરવું પડશે? મિરર જોઈશે, દર્પણ જોઈશે. એના વગર મારું મોઢું નહીં જોવાય. બસ જેમ પોતાનું જ મોઢું જોવા માટે દર્પણની આવશ્યકતા છે એમ પોતાના સ્વરૂપને જાણવા માટે ગુરુરૂપી દર્પણની આવશ્યકતા છે. માટે શાસ્ત્ર કહે છે શાસ્ત્રજ્ઞોપી બ્રહ્મ જ્ઞાન અન્વેષણ સ્વાતંત્ર્ય ન કુર્યાત. શાસ્ત્ર જાણતા હો, શાસ્ત્રવેત્તા હો, ડિગ્રી લીધી હોય તો પણ બ્રહ્મ તત્વની જિજ્ઞાસા છે એ પોતાની જાતે કરાય નહીં. કારણ કે એ પોતાનું છે અને પોતાની જાતને ઓળખવી હોય તો એના માટે કોઈ આધારની આવશ્યકતા છે. દર્પણ લઈએ, દર્પણ ઘણો મોટો હોય, બેલ્જિયમનો હોય કે કોઈ પણ જગ્યાનો હોય, પણ દર્પણની જે ફ્રેમ છે ગોળ હોય, ચોરસ હોય, બધું હોય. તમે જ્યારે દર્પણ સામે ઉભા રહો છો તો દર્પણની ફ્રેમ જુઓ છો? ના. કોને જુઓ છો? પોતાના પ્રતિબિંબને જુઓ. તમે દર્પણનો આકાર નથી જોતા, તમે કાચ નથી જોતા, જેવું દર્પણ મળ્યું નથી અને તમારું પ્રતિબિંબ છે તમે પોતાને જુઓ. એટલે છોકરાઓ પણ છે ને ઘણી વાર નીકળતા હોય ને, પહેલા તો લોકો ખિસ્સામાં રાખતા હતા, હવે શું કરે, કોઈની ગાડી પાર્ક થઈ હોય ને તેની બાજુમાં જઈને ઉભા રહીએ. કોઈ પણ પ્રકારનો મિરર હોય, કોને જુએ છે? પોતાને. બસ એવી રીતે જો પોતાના આત્મ તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય, પરમાત્મા તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો તદ વિજ્ઞાનાર્થમ સગુરુમ એવ અભિગચ્છેત સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. તો એ જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે ગુરુ પાસે જવું જોઈએ. એમ આ વાતને જાણનારા લક્ષ્મણજી એ ગુરુ પાસે જાય છે ને સદભાગ્યશાળી છે કે એમને ગુરુ રૂપે પોતાના જ ભાઈ પોતાની સામે પોતાના જ ઘરમાં ઉપલબ્ધ છે. અર્જુનને પણ જ્ઞાન પ્રાપ્ત કરવું હતું, સર્વસમ્મૂઢ ચેતા, એમને ગુરુ શોધવા ના જવા પડ્યા, ભગવાન શ્રી કૃષ્ણ સામે જ ઉભેલા હતા, સદભાગ્યશાળી હતા. અને ગુરુ પાસે જઈએ તો કેવી રીતે જવાનું? શ્વેતાશ્વતર ઉપનિષદમાં કહ્યું છે યથા દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરુ.
તસ્ય તે કથિતાય અર્થાઃ પ્રકાશંતે મહાત્મના. જેવી દેવમાં ભક્તિ હોય, શ્રદ્ધા હોય, ઈષ્ટદેવની આરાધના કરતા હોઈએ તેમાં શ્રદ્ધા હોય, ભક્તિ હોય, એવી ગુરુમાં શ્રદ્ધા અને ભક્તિ હોય તો ગુરુ દ્વારા સમજાયેલા શાસ્ત્ર વાક્ય છે એનો યથાર્થ અર્થ આપણે ગ્રહણ કરી શકીએ. બાકી કહ્યું કઈ અને સમજ્યું કઈ, આંખનું કાજળ કાલે ઘસ્યું, એવું અખાજી જેવું કહે છે એવું થાય. એક વાર બીજું, એવી રીતે ગુરુ પાસે જવું જોઈએ. ભગવાને કહ્યું એમ કે તદ્વિધિ પ્રણિપાતે ને પરિપ્રશ્ને સેવયા. પ્રણામ કરીને પ્રશ્ન દ્વારા ભગવાન ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવું છે. પણ પ્રશ્ન ક્યારે પૂછી શકો? પ્રશ્ન પૂછવાનો અધિકાર પ્રાપ્ત કરવાનો. અધિકાર ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે આપણે સેવા કરી હોય ત્યારે. યુ સર્વ, યુ ડિઝર્વ. પહેલા સેવા, પછી પ્રશ્નનો અધિકાર પ્રાપ્ત કરવાનો. અને એ અધિકાર પ્રાપ્ત કરીને ગુરુ પાસે જાઓ ત્યારે કેવી રીતે જવું એ વાત અહીંયા સમજાવતા કહે છે ભક્ત્યા, ભક્તિપૂર્વક, પ્રેમપૂર્વક, વળી પ્રણમ્યા, વિનય અન્વિત, વિનયથી ઘરે, વિનય એટલે વિનયતાપૂર્વક. એવું નહીં કે મેં છે ને 10 આ બધા ઉપનિષદો તો એકવાર વાંચી લીધા છે, આમ તો બ્રહ્મસૂત્ર એકવાર તો જોઈ લીધું છે, ઘણા લોકો એવી રીતે આવતા હોય છે. પણ મારો એક પ્રશ્ન છે, એટલે આમ તો બધું મને ખબર છે, પણ ખાલી મારે એક પ્રશ્ન છે, તમે શું કહો છો? પાછા એવા પણ હોય છે કે તમે શું કહો છો, મેં તો ફલાણા મહાત્માને પૂછ્યું, ફલાણા મહાત્મા હવે તમારો ઓપિનિયન આપો. ઇઝ ધીસ ધ વે ટુ લર્ન? પણ ગુરુ તો ગુરુ જ હોય, એને એવો જ જવાબ આપીને રવાના કરી દેવાનો. કેમ? કારણ કે એને જિજ્ઞાસા જ નથી. વિનય અન્વિત, વિનયપૂર્વક જવું જોઈએ. વિદ્યા દદાતિ વિનયમ. એટલે જ્યારે ઉદ્દાલક મુનિએ પોતાના પુત્ર ગુરુકુળમાંથી પાછો આવ્યો, અનુચાન માની, આમ છાકટો થઈને પાછો આવ્યો, ત્યારે એને ખબર પડી ગઈ કે આને ખરેખર કંઈ જ્ઞાન પ્રાપ્ત થયું જ નથી. આને વિદ્યાનો આડંબર પ્રાપ્ત થયો. એને કહું તું ફરી જા ગુરુ પાસે અને પૂછ કે એકના જ્ઞાનથી બધું જણાઈ જાય, એ તને આદેશ ખબર છે? એકને જાણવાથી બધું જ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય. એક જ પ્રશ્નથી એનો ઘમંડ ઉતરી ગયો અને કે ભાઈ એવું તો મને ખબર નથી. બસ એવી વાત છે કે વિનયપૂર્વક ગુરુ પાસે જવું જોઈએ, શ્રદ્ધાપૂર્વક જવું જોઈએ, ભક્તિપૂર્વક જવું જોઈએ અને પ્રણમ્ય, પ્રણામ કરીને જવું જોઈએ. અર્થાત શરણાગતિ સ્વીકાર કરીને જવું જોઈએ. અને શરણાગત થવું એટલે જિજ્ઞાસા વૃત્તિ પ્રાપ્ત કરીને જવું જોઈએ. અને વિનયપૂર્વક લક્ષ્મણજી ગુરુ પાસે જાય છે, રામજી પાસે જાય છે અને ત્યાં જઈને પ્રશ્ન કરે છે, પૂછે છે. આ શ્લોકનું તાત્પર્ય એટલું જ છે કે ગુરુનું લક્ષણ શું હોય અને શિષ્યનું લક્ષણ શું છે. ગુરુનું લક્ષણ આગલા શ્લોકમાં કહેવામાં આવ્યું, ગુરુ કેવા હોય હજી પણ કહેવામાં આવશે. ગુરુ પ્રભુ છે અહીંયા પણ કહેવામાં આવ્યું, અવતારી પુરુષ છે, શિષ્ય છે, સાધન ચતુષ્ટય સંપન્ન છે, શ્રદ્ધા ભક્તિ યુક્ત છે. ગુરુ પાસે કેવી રીતે જવું, ગુરુ ઉપસદન વિધિ કહેવામાં આવી. અને આમ કહીને ગુરુ શિષ્ય સંબંધ એસ્ટાબ્લિશ કરવામાં આવ્યો. અને ગઈકાલે મેં તમને કહ્યું હતું એમ કે ગુરુ એટલે શું? ગુરુ કોઈ અલગ વ્યક્તિ નથી કે શિષ્ય કોઈ અલગ વિશેષ વ્યક્તિ નથી, પરંતુ જેનામાં પ્રશ્ન જાગે એને શિષ્ય કહેવાય અને જે સમાધાન કરે એને ગુરુ કહેવાય. એટલે ગુરુ શિષ્ય સંબંધ પ્રશ્નોત્તરીમાં રહેલો છે, કોઈ વ્યક્તિ નથી. એ જ્ઞાનનું આદાન પ્રદાનમાં રહેલું છે, સંશયના નિરસનમાં રહેલું છે. હવે એવા ગુરુ પાસે જઈ અને એ ગુરુનું લક્ષણ કેવું હોય એની અહીંયા વાત કરવાની. દરેક શાસ્ત્રની અંદર ગુરુના લક્ષણની પણ વાત કરવામાં આવી. કારણ કે ઘણા બધાને થાય કે ગુરુ અમારે કરવા છે પણ ક્યાં જઈએ? ગુરુ કરવાના ના, પહેલા પ્રશ્ન તો ઉભો કર. અને પ્રશ્ન ઉભો થાય તો કોની પાસે જવું એ હવે કહેવામાં. જેમ કે માણસને કંઈ પૂછવું હોય, રસ્તામાં કંઈ થયું તો પોલીસ હોય ને, મે આઈ હેલ્પ યુ બોર્ડ આવે છે ને, તો એવી રીતે ગુરુ તો મળી જ જશે, મે આઈ હેલ્પ યુ વાળા. પણ પહેલા આપણે હેલ્પ જોઈએ છે એ સમજવાની જરૂર છે. અને એ સમજાઈ ગયું હોય, લક્ષ્મણજીને સમજાઈ ગયું છે, તો હવે લક્ષ્મણજી રામજી પાસે જાય છે. અને રામજી પાસે જઈને શું કહે છે એ શ્લોક નંબર 4 કહેવામાં આવ્યું છે, જેના ઉપર આપણે આવતીકાલે વિચારણા કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। धन्यवादाः स्वामिनी वर्याः। वयं सर्वे प्रातः उक्तवान् एषा माताजी इति शिष्येषु प्रसिद्धा अस्ति। रामगीता नाम राम इति शब्दः रमधातोः निष्पन्नः। रमन्ते तत्र रमणं भवति। यथा रामकथः कापि भवन्तु वयं सर्वे तत्र रमामः। तादृशी सरलतया सुबोधतया भाषया यथा माता बालकं पाठयति तथा रामकथा रामगीता सा सरलतया सुबोधतया अस्मान् बोधितवती। एषा रामगीता इतोपि प्रचलिष्यति। अतः स्वामिनी वर्याः कृते भूरिशः धन्यवादाः। केजे सोमय्या ट्रस्ट तथा सोमय्या संस्कृति विहार सोमय्या विद्या विहार एतयोः आयोजितम् एतस्मिन् ज्ञानयज्ञे एषा महती विशिष्टा आहुति। अस्मिन् वर्षः राममयम् अस्ति। सापि तन्मयानन्दजी नाम तन्मयं वयं भूयामः। यथा दुग्धे शर्करा तन्मयी भवति तथा तस्याः शब्दरूपी वाण्या वयं सर्वे राममयम् अभूमः। अतः महोदय भवत्याः एतादृशः आशीर्वादः भवतु, रामगीतायाः उपदेशः भवतु इति वचांसि उक्त्वा विरमामि। धन्यवादाः। આવું ઉદ્બોધન સંસ્કૃત ભાષા દેવ ભાષા કહેવાય, એમાં ઉદ્બોધન આ જ પ્રાંગણમાં સાંભળવા મળશે. અને આ આશા રાખું કે પ્રતિદિનમ આગચ્છતુ निश्चयेन प्रयत्नं कुर्मः। अस्मिन् सभागारे अस्मान् आशीर्वचांसि दातुं ज्येष्ठाः ट्रस्टी महोदयाः लीलाबेन कोटक महोदयाः अत्र उपस्थितः अस्ति। अतः तासामपि धन्यवादान् वितरामि। तथा अमृताबेन सोमय्या महाभागा अत्र समुपस्थिताः अस्ति, तस्याः कृते अपि धन्यवादान् वितरामि। धन्यवादाः।